રાણપુરની સમસ્ત હિન્દુ સમાજને જાણ કરવામાં આવે છે કે હિન્દુ સમાજની દીકરીને વિધર્મી દ્વારા ફોસલાવીને લઈ ગયેલ છે અને આજે રાણપુરમાં હાજર કરેલ છે. આ સમાજ દ્વારા દીકરીને સોંપવામાં આવતી નથી. આ એક માતાની વિનંતીને માન આપીને રાણપુર બંધનું એલાન આપવામાં આવે છે અને દરેક હિન્દુને પોલીસ સ્ટેશન આવવા વિનંતી કરવામાં આવી છે. આ ઘટના આપણા ઘરે જ બની છે, આપણી દીકરી છે તે માનીને આવવા વિનંતી કરવામાં આવી છે. અહેવાલ રોહિતાર જતાપરા, દ્યુ મિરર ન્યૂઝ, રાણપુર. મોટી મહેનત કરી તો મારો કેમ અધિકાર નહીં? મા બાપ ને તમે બહુ બધી બોલી લીધું પોલીસમાં આવો કે મા બાપ ની કોઈ વસ્તુ જ નહીં, મા બાપ ને કોઈ ગણવાનું જ નહીં. પોલીસ વાળાનો પૂરો સપોર્ટ છે અને એના મા બાપ નો પૂરો સપોર્ટ છે. અનિપનો ને એનો તો જ આટલું બધું થાય. નકર મારી છોકરીને 3.5 મહિના સુધી આવી રીતના બોન્ડેજ ન રાખે અને મારી છોકરી ઉપર ફૂલ પ્રેશર અને લવ જિહાદ જ છે. આ છોકરો લવ જિહાદ જ કરે છે. આ રાણપુરમાં એક કેસ નથી, આવા 4 કેસ છે. એ ભગવાન, હિન્દુ ભાઈઓ મારી મદદ કરો. હું તમારે આગળ કોળો પાથરીને હું પગે લાગીને કહું છું કે મદદ કરો. આવી નાની કેટલી દીકરીઓ આપણી જશે.